હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે હું એક નવી વાનગી લઈને આવી છું, ક્રિસ્પી વેજીટેબલ કટલેસ. જો તમે બી આ ટિપ્સ સાથે બનાવશો તો તમારી કટલેસ બી ક્રિસ્પી બનશે. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. એક પેન લઈશું. પેનમાં 2 થી 3 ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય પછી 2 ચમચી આપણે તલ નાખી દઈશું અને તલને થોડી વાર સુધી શેકાવા દઈશું. તલ શેકાઈ જાય પછી આપણે એક નાની ડુંગળી ચોપ કરીને નાખીશું અને ડુંગળીને શેકાવા દઈશું. જ્યાં સુધી ડુંગળી ટ્રાન્સપરન્ટ ના થાય ત્યાં સુધી આપણે એને પ્રોપર શેકાવા દેવાની છે. હવે જે આપણી ડુંગળી છે ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને પ્રોપર શેકાઈ ગઈ છે. હવે આપણે એની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખીશું 1 ચમચી. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે 1 ચમચી મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર. હવે આપણે એને મિક્સ કરી લઈશું. અને આપણે વેજીટેબલ લીધા છે, કેપ્સિકમ મરચાં લીધા છે, વટાણા બાફેલા લીધા છે અને ગાજર લીધા છે. ગાજર અને કેપ્સિકમને આપણે ચોપ કરી લેવાના છે. હવે ગાજર નાખી દીધા. હવે કેપ્સિકમ નાખી દઈશું અને હવે બાફેલા વટાણા નાખી દઈશું. હવે આપણે જે વેજીટેબલ નાખ્યા છે એને મિક્સ કરી લઈશું. વેજીટેબલને આપણે ત્યાં સુધી શેકાવા દેવાના છે જ્યાં સુધી વેજીટેબલમાં પાણીનું પ્રમાણ બળી ના જાય ત્યાં સુધી આપણે એને પ્રોપર શેકાવા દેવાનું છે. જો કટલેસના ડોમાં પાણીનું પ્રમાણ હશે તો આપણે ફ્રાય કરતી વખતે કટલેસ છૂટી પડી શકે છે તેલમાં, એટલે આપણે પ્રોપર એમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો. હવે આપણે વેજીટેબલમાં મસાલા કરી લઈશું. જે વટાણા છે એને ચોપ કરી લઈશું પહેલા. હવે અડધી ચમચી હળદર નાખીશું, 1 ચમચી મરચું નાખીશું, 1 ચમચી કાળા મરીનો પાવડર નાખીશું, 1 ચમચી શેકેલું જીરું પાવડર નાખીશું અને હવે આપણે મિક્સ કરી લઈશું. હવે કાળું મીઠું નાખી દઈશું અડધી ચમચી, 1 ચમચી કસ્તુરી મેથી નાખીશું, 1 ચમચી ગરમ મસાલો પાવડર નાખીશું અને 1 ચમચી ખાંડ નાખીશું અને હવે મિક્સ કરી લઈશું. હવે જે આપણે વેજીટેબલમાં પાણીનું જે પ્રમાણ છે આ પ્રોપર બળી ગયું છે અને બાઇન્ડિંગ સારું આવી ગયું છે વેજીટેબલનું. હવે 1 ચમચી લીંબુનો રસ નાખી દઈશું. લીંબુની રસની જગ્યાએ તમે આમચૂર પાવડરનો બી ઉપયોગ કરી શકો છો. હવે જે આપણા મસાલા છે પ્રોપર શેકાઈ ગયા છે વેજીટેબલમાં. હવે આપણે એને 10 મિનિટ સુધી ઠંડુ થવા દઈશું. હવે મેં 7 થી 8 નંગ લીધા છે બટાકા, બાફેલા બટાકા લીધા છે અને ઠંડા કરીને લીધા છે. હવે જે બટાકા લીધા છે એને આપણે મેશ કરી લઈશું. હવે આપણે એક બાઉલ લઈશું, એમાં બધા બટાકા આપણે નાખી દઈશું અને પ્રોપર રીતે મેશ કરી લઈશું જેથી બટાકું આખું ના રહી જાય. હવે આપણા બટાકા જે મેશ થઈ ગયા છે અને જે વેજીટેબલ શેકેલા છે એ વેજીટેબલ ઠંડા થઈ ગયા છે. હવે આપણે બટાકાની અંદર નાખી દઈશું. હવે મેં 2 થી 3 નંગ બ્રેડ લીધી છે.
2 થી 3 નંગ લીધી છે બ્રેડ, અને એને પાણીની મદદથી આપણે ભીની કરીને કોરી કરીને અંદર નાખવાની છે બટાકાના માવાની અંદર. પાણી પ્રોપર કાઢી લેવાનું છે, પાણીનું પ્રમાણ નથી રાખવાનું બ્રેડની અંદર. પ્રોપર કોરી થાય આવી રીતે, એ રીતે નાખવાની છે. હવે મેં 1 વાટકી પૌવા લીધા છે પલાળેલા, અને થોડા કોરા થઈ ગયા પછી આપણે નાખવાના છે. 1 વાટકી કોથમીર લીધી છે, અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું હવે. અને આપણે એક ડો તૈયાર કરવાનો છે. હવે બધા વેજીટેબલ અને બટાકા પૌવાને મિક્સ કરી લઈશું. હવે આ મિક્સ થઈ ગયું છે. હવે 2 ચમચી આપણે લઈશું ચોખાનો લોટ, જેથી કટલેસનું બાઇન્ડિંગ સારું આવે, જેથી પાણીનું પ્રમાણ હોય એ બધું એબ્ઝોર્વ કરી લે. હવે આવી રીતે ડો તૈયાર કરી લેવાનો છે કટલેસનું. હવે એક બાઉલ લઈશું, બાઉલની અંદર ચોખાનો લોટ અને મેદાનો લોટ લઈશું, અને એને પાણીની મદદથી ઓગાળી લઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું, અને હવે આપણે પાણીની મદદથી આપણે એને ઓગાળી લઈશું. આવી રીતે આપણે રેડી કરી લેવાનું છે લોટને. હવે જે આપણો ડો છે એનું બાઇન્ડિંગ સારું આવી ગયું છે, પ્રોપર રીતે બાઇન્ડિંગ આવી ગયું છે. હવે આપણે કટલેસનું બીબું લઈશું, એમાં અંદર તેલ લગાવી દઈશું, જેથી કટલેસનો ડો છે એ ચોંટી ના જાય. અને આપણે આ કટલેસના બીબાની મદદથી આપણે બધી કટલેસનો શેપ આપી દઈશું. આવી રીતે કટલેસનું શેપ આપી દેવાનું છે. આવી રીતે આપણે બધી કટલેસ રેડી કરી લઈશું. આ બધી કટલેસ રેડી કરી લીધી છે. હવે જે લોટ ઓગાળેલો છે એ લીધો છે, અને મેં બ્રેડને 4 થી 5 નંગ બ્રેડને શેકીને મિક્સરમાં પાવડર બનાવી દીધો છે. હવે જે આ કટલેસ લીધી છે એને આપણે લોટમાં ઓગાળેલો લોટ છે એમાં આપણે રગદોળી દઈશું, અને ઉપર બ્રેડનું પાવડરનું કોટિંગ કરી લઈશું, જેથી ઉપરનું જે પડ છે એ ક્રન્ચી બને. આવી રીતે આપણે રેડી કરી છે. આવી રીતે આપણે બધી જે કટલેસ છે એ રેડી કરી લેવાની છે. હવે આને 10 મિનિટ સુધી આપણે ફ્રીજમાં મૂકી દઈશું, જેથી પ્રોપર બ્રેડ કટલેસ જે છે એ સેટ થઈ જાય. હવે આપણે એક પેન લઈશું, એમાં તેલ નાખીશું કટલેસને ફ્રાય કરવા માટે. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે, આપણે કટલેસ ફ્રાય કરી લઈશું. અને ગેસનો ફ્લેમ છે એ ફાસ્ટ જ રાખવાનો છે, ધીમો નથી કરવાનો, કારણ કે અત્યારે અંદર જે વેજીટેબલ છે બધા તો આપણે બાફીને જ નાખ્યા છે અને ફ્રાય કરીને નાખ્યા છે. ખાલી ઉપરનું જે પડ છે એ જ શેકાવા દેવાનું છે. હવે આવી રીતે નીચેનું પડ શેકાઈ જાય પછી આપણે એને ફેરવી દઈશું, અને પ્રોપર 2 સાઈડ સુધી આપણે એને શેકાવા દેવાની છે. હવે જે આપણી કટલેસ છે બંને બાજુથી શેકાઈ ગઈ છે પ્રોપર. હવે આપણે એક બાઉલમાં એને કાઢી લઈશું બધી કટલેસને.
આવી રીતે બધી કટલેસ તળીને કાઢી લીધી છે આપણે. હવે આપણે એક ડીશમાં એને સર્વ કરી લઈશું. કટલેસને ગ્રીન ચટણી સાથે બી ખાઈ શકો છો, ટોમેટો સોસ જોડે બી ખાઈ શકો છો. તો આપણી રેડી છે ક્રિસ્પી વેજીટેબલ કટલેસ. તમે બી આવી રીતે બનાવી શકો છો ક્રિસ્પી વેજીટેબલ કટલેસ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. રાધે રાધે.